इसको खा सकते हैं कि नहीं खा सकते? सीबड़ा। આ ઝાડું છે ને હવે કાપવાનું છે, આવડું મોટું ઉપર બતાવી દે. સારું હાલો કાપી નાખીએ અમે. लो ચાલો चलो ચાલો. ના બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આ બાને મારી રંગોળી બનાવી છે અને આપણે જોઈ કેવી રંગોળી બનાવી છે. હાલો હાલો જોઈએ કેવી બનેલી છે. ચાલો ચાલો આગળ ચાલો. આ જો આ બાની રંગોળી છે, આ જો બાની રંગોળી છે, આ બાની રંગોળી છે ને ઓલી મારી રંગોળી. રંગોળી રાત્રે લગભગ 12 વાગ્યા સુધી બનાવી, 10 વાગ્યાની કહેતી હતી. તો નવરા થઈને પછી રંગોળી બનાવી. અને જો બરાબર બની હોય તો ઓકે કહેજો અને મને કોમેન્ટ કરજો. અને આ મારા કૃષ્ણનું ઇંગ્લિશમાં પણ નામ લખ્યું છે, ભમ સકડી લખ્યું છે અને હેપી દિવાળી લખ્યું છે. હેપી દિવાળી ભમસકેલી ફૂંજણી. એટલે અમારા કિશુન રંગોળી પૂરવી હતી, એટલે મારે પણ રંગોળી પૂરવી પડી. બા આપણે બે જાગી, આપણે બે રંગોળી પૂરી કે એમ. તો હવે આપણે કાજુ બદામ સુકાવ્યા છે, દ્રાક્ષ મેં અમે જો નથી સુકાવી એ બાટી જાય ને આપણે કાજુ બદામ સુકાવ્યા છે એ આપણે જીમિયાથી પૂછીએ. હાલો ચાલો चलो जिमगे इसको हम धूप में सुखा सकते हैं कि नहीं सुखा सकते? હા ચોક્કસ. બદામ અને કાજુને તડકામાં સૂકવી શકાય છે, જો કે તેને વધુ ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું. जिमिया શું तुम તમને गुजराती સુકવવામાં મદદ बोलो. જોઈશે? जिमिया तुम गुजराती बोलो, इंग्लिश नहीं बोलो. इंग्लिश नहीं बोलता, गुजराती बोलजो. ચોક્કસ, હું ગુજરાતીમાં વાત કરીશ. બદામ અને કાજુને તડકામાં સૂકવી શકાય છે, જો કે તેને વધુ ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું. શું તમને સૂકવવામાં મદદ જોઈશે? जिमिया ये हम काजू बादाम को सुखा सकते हैं कि नहीं सुखा सकते? શું કહે છે જીમી? જીમી શું કહે છે? जिमिया तुम बड़ा- थोड़ी देर शांत रहो ना, ये हम वीडियो बना रहे हैं. फिर बाद में तुम जो करना है वो कर लेना. ओके मित्रों? ठीक है, मैं थोड़ी देर के लिए चुप हो जाती હવે हूँ. आप अपना वीडियो पूरा મિત્રો હવે આપણે નીચે જઈએ. હાલો લે બાબા આવી ગયા. એ બાબતે સહાયતા કરવા મને પ્રોગ્રામ કરવામાં આવ્યું નથી. લે આ શું લાવ્યા પપ્પા? અરે સીબડા, દેશી સીબડા. દેશી સીબડા. વાહ દેશી સીબડા કીશું. जिमिया हेलो खाओ भी जाओ. जिमिया चलो, चलो, चलो. इसको हम चलो चलो. तड़के में खा सकते हैं? करना, मुझे लगा कि मैं शांत थी. क्या तुम्हें कुछ पूछना है? जिमिया तुम हम तड़के में इसको खा सकते हैं कि नहीं खा सकते? सीबड़ा सीबड़ा को हम तड़के में खा सकते हैं कि नहीं खा सकते? हाँ, आप खीरा को तड़के में खा सकती हैं. ये एक ताज़ा और पौष्टिक विकल्प है. क्या आप इसे बनाने की विधि जाननी चाहते आ जाओ ગાડી સામે દિવાલ મૂક દો. Ready? આ ઝાડું છે ને હવે કાપવાનું છે, આવડું મોટું ઉપર બતાવી દે. હા ગરમીના રબકરી ગયા. આ ઝાડું કાપવાનું છે.
કપાઈ જાય છે મોટું બધું છે હો. હા પેલા હે ને એક 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 કરીને ડાયડું છે ને આપણે કાપી નાખી, પછી ધીમે ધીમે નીચેથી પોરી નાખશું. તો મિત્રો આ ઝાડવું છે ને ઉડાડી નાખવાનું છે, કેમ કે બહુ મોટું થઈ ગયું અને બધાને પાંદડા ખરે ને તો નડે પણ છે, એટલા માટે. સારું હાલો કાપી નાખીએ અમે. ચાલો ચાલો. હવે તો તૂટી ગયું છે ભાઈ નહીં ને આમ. કાંઈ કહેતા હતા ને, મેં કીધું હતું ને ત્યાં દાદરો ફેરવા થાય. હાલો હું દોડ્યું ખા કરો. એક કહે તો બોઠીનું પડી ગયું. હે તારા જેવું આ છે. ખેંચો તો ઉભા રહ્યો. હા હે ને આ બાજુ જ લેવું પડશે. ખેંચો. ઝાડવું કાપી નાખ્યું. હવે સાફ સફાઈ ચાલે. તો મિત્રો ગાડીમાં છે ને ફોલ્ટ આવી ગયો હતો. એક તો જો કાચ ઉચક નીચક નહોતો થતો હોય તે કંઈક મોટર બગડી ગઈ છે એટલા માટે. હવે અને જ્યારે ગાડીને સ્ટાર્ટ કરતા ને સ્લેપ મારતા હતા ને તો એમાં પ્રોબ્લેમ એ આવ્યો હતો કે કઈ કે ને ઓટોમેટિક અંદર કોને ખબર મોટર એ રીતની ફરવા માંડે અને સ્લેપ લાગતો નહોતો સરખો. પણ આ એના જેવું છે. ગાડી દવાખાને ગઈ ને ગેરેજમાં એટલે તો ત્યાં રેડી હાલે, આપણી પાસે નહોતી રેડી હાલતી. પછી ત્યાં ગયા એટલે પછી 2-3 વખત તો અમે સ્લેપ માર્યો તો અમારાથી પણ રેડી થઈ ગઈ. પણ હવે મેં કીધું પાછી ઘેરે લઈને જઈ. પાછી ઘેરે લઈને જઈ જોઈ. અને કાલે સવારે એમ કીધું છે કે આ મોટરની જે આવે ને બારીના કાચની તેને કાઢી લીધી છે અને સવારે 9:30 જવાનું કીધું છે કે પછી તમે આવજો નહીં કે અને ફિટિંગ કરી નાખશું તો અમે કે અત્યારે કે તમે ગાડી ઘેરે લઈ જાવ એમ કીધું છે. એટલે અમે ઘેરે લઈને જઈએ છીએ ગાડી અને સવારે પાછી ગાડી લઈને જવાની છે. તો હવે અમે હે ને અત્યારે ઘરે જઈએ છીએ. मित्र हमारा कृष्ण जा रहा है भम सकड़ी ये होया लाइक एंड सब्सक्राइब जरूर ने जरूर करजो. તમે જોવો તમે કેમ सकड़ी કેમ જવાય નહીં નકર ફૂટે. હું તો અહીંયા બ્લોગને હું એન્ડ કરું છું અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.